આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 7 એનો ઉદાહરણ નંબર 9 છે શીખવાના છીએ. એની અંદર કહે છે કે ભાઈ વાય અક્ષ એ બિંદુઓ 5, -6 અને -1, -4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. પછી આગળ કહે છે કે તે શોધો અને આ છેદબિંદુ પણ શોધો. એટલે આપણને આખી પરિસ્થિતિ કંઈક એવી છે કે બે બિંદુઓ આપેલા છે. માની લે કે ભાઈ પહેલું બિંદુ એ છે અને બીજું બિંદુ બી છે. એટલે આકૃતિમાંથી જોઈએ તો કે એ બિંદુ છે આપણને કીધું છે કે 5, -6 છે. બી બિંદુના આમ આપણને -1, -4 આ કીધા છે. હવે આ બંને બિંદુને જોડતો જે રેખાખંડ છે એમાં કોઈક જગ્યાએ વાય અક્ષ છેદે છે. માની લે કે ભાઈ જે સી બિંદુ છે ત્યાં વાય અક્ષ છેદે છે. તો હવે છેદતું હશે તો કઈ ગુણોત્તરમાં છેદતું હશે? તો હવે એ ગુણોત્તર કયો છે એ આપણે શોધવાનું છે. એટલે પેલો પ્રશ્ન એક એ પૂછ્યો. બીજો આગળ એ પૂછે કે ભાઈ અહીંયા જે છેદબિંદુ છે એના યામ કયા હશે એ પણ શોધો. હવે ધારો કે થોડુંક લોજિકલી વિચારીએ કે ભાઈ વાય અક્ષ છેદે છે એટલે એક શ્યામ તો ક્યારે મળવાનું નથી, એટલે એક શ્યામ તો 0 જ હશે. પણ જે વાય યામ છે એ કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો ચાલો હવે સૌથી પહેલા તો આ બધા બિંદુઓ છે એને આપણે નામ આપી દઈએ, કારણ કે જે રકમ છે એમાં કોઈ જ નામ આપેલા નથી, ખાલી જનરલી બે બિંદુઓના યામ આપેલા છે. એટલે હવે અહીંયા આપણે ધારી લઈએ ઉકેલમાં, ધારો કે a of 5, -6 અને b of -1, -4 ને y અક્ષ બિંદુ c of 0y એ m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચલો હવે વિભાજન કરતા બિંદુના યામ માટેનું સૂત્ર વાપરીએ. એટલે લખીએ કે સી ના યામ બરાબર બ્રેકેટમાં m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2. સેમ રીતે વાય યામ માટે m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે m1 અને m2 એ તો ગુણોત્તર છે. અહીંયા જે પહેલું બિંદુ છે એને આપણે x1 y1 ની નામ આપી દઈએ, બીજા બિંદુને આપણે x2 y2 નામ આપી દઈએ, યસ કે જેથી કરીને આપણને બધાની કિંમત મળી રહે. ચલો સી બિંદુના યામ છે એ આપણને અહીંયા કહી દીધા છે 0y, કારણ કે y અક્ષ પરનું બિંદુ છે એટલે x યામ 0 જ હશે, એટલે 0y લખી નાખીએ. ગુણોત્તર ખબર નથી એટલે અહીંયા m1 અને m2 આપણે એમને રાખશું, પણ x1 x2 અને y1 y2 એ બંનેની કિંમત છે આપણે મૂકી દઈએ. એટલે કે અહીંયા m1 કાઉન્સમાં x2 ની કિંમત કેટલી છે તો કે -1 છે, એટલે -1 પ્લસ m2 કાઉન્સમાં x1 ની કિંમત તો કે 5 છેદમાં m1 પ્લસ m2. ચલો સેમ એ રીતે y2 અને y1 બંનેની કિંમત મૂકી દઈએ. m1 અને m2 એમ રાખવાના, કારણ કે કિંમત ખબર નથી. y2 એની કિંમત તો કે -4 પ્લસ m2 y1 એની કિંમત -6 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે આપણે શું કરીએ કે ભાઈ બંને બાજુ છે એ x યામ સરખાવીએ, કારણ કે ડાબી બાજુના x યામની કિંમત આપણી પાસે છે અને ડાબી બાજુની જે x યામની કિંમત છે એટલે એના ઉપરથી શું થશે તો કે જે ગુણોત્તર છે એ આપણને મળી જશે. યસ, એટલે કે આપણે અહીંયા લખીએ ભાઈ બંને બાજુ x યામ સરખાવતા
એક્સ યામ સરખાવતા. ચલો બંને બાજુ એક્સ યામ સરખાવશો એટલે ડાબી બાજુનો એક્સ યામ 0. જમણી બાજુ -1 ગુણ્યા m1 એટલે કે -m1 1ને લખવાની જરૂર નથી કારણ કે 1 વડે ગુણાકાર એની એ જ સંખ્યા આપશે. 5 ગુણ્યા m2 એટલે અહીંયા 5m2 છેદમાં m1 પ્લસ m2. ચલો હવે અહીંયા જે છેદમાં m1 પ્લસ m2 છે એને 0 સાથે ગુણાકારમાં જવા દઈએ અને 0 સાથે ગુણાકારમાં જવા દઈશું એટલે 0 કૌંસમાં m1 પ્લસ m2 બરાબર -m1 પ્લસ 5m2. હવે જરાક વિચારે કે 0 સાથે કોઈ પણ ગુણાકારમાં આવે સંખ્યા તો એ 0 થઈ જશે. ભલે અહીંયા કિંમત ખબર નથી પણ કોઈ પણ સંખ્યા હોય એની કિંમત 0 થઈ જાય એટલે ડાબી બાજુ પદ આખું 0 બરાબર -m1 પ્લસ 5m2. ચલો હવે -m1 ડાબી બાજુ લઈ જઈએ એટલે કે -m1 છે એ ડાબી બાજુ જ્યારે આવશે ત્યારે પ્લસ થઈ જશે એટલે કે m1 બરાબર 5m2. હવે ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર એટલે શું થાય તો કે m1 ભાગ્યા m2 એટલે m2 ને આપણે છેદમાં લઈ જવા પડે. તો ચલો હવે આ જે m2 છે એને પેલી બાજુ આપણે છેદમાં લઈ જઈએ એટલે અહીંયા m1 ભાગ્યા m2 બરાબર અંશમાં 5 અને છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 લખીએ જેથી કરીને અહીંયા આપણને શું થઈ ગયું તો ગુણોત્તરની કિંમત છે એ મળી ગઈ. ચલો હવે આ ગુણોત્તરની કિંમત મળી ગઈ એટલે એક વસ્તુ આપણો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. આપણે અહીંયા બે પ્રશ્ન પૂછ્યા હતા. એક તો ગુણોત્તર શોધો કે જે આપણને અહીંયા મળી ગયો અને બીજું છેદ બિંદુના યામ શોધો. હવે છેદ બિંદુના યામમાં એક્સ યામ તો છે જ આપણી પાસે, વાય યામ ખાલી શોધવાનો રહ્યો. એટલે હવે આપણે શું કરીએ કે ભાઈ અહીંયા જે આપણે હમણાં સમીકરણ જે મળ્યું હતું મતલબ કે આ જે આખું પદ મળ્યું હતું એને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ અને એમાં બંને બાજુના વાય યામ સરખાવીએ. હવે એટલે લખીએ કે સમીકરણ 1માં નીચેનામાં લખીએ સમીકરણ 1માં બંને બાજુ વાય યામ સરખાવતા. હવે જ્યારે કે એમાં ધ્યાનથી જોઈએ તો ડાબી બાજુનો વાય યામ તો વાય જ છે એટલે ડાબી બાજુ આપણે વાય લખી નાખીએ બરાબર જમણી બાજુનો વાય યામ શું છે તો એ જોઈએ કે -4m1. ચલો તો હવે અહીંયા જે વાય યામ છે એ -4m1 અને -6m2 એ લખી નાખીએ. લખે અહીંયા -4m1 અને -6m2 છેદમાં m1 પ્લસ m2. અહીંયા 4 થોડુંક વ્યવસ્થિત કરી દઈએ. ચલો હવે m1 અને m2 એ બંનેની કિંમત જે હમણાં જ આપણે ગુણોત્તરમાં મળી છે કે ભાઈ m1 બરાબર 5 અને m2 બરાબર 1 એટલે બ્રેકેટમાં આપણે લખી નાખીએ કે ભાઈ m1 બરાબર 5 છે અને m2 બરાબર 1 છે. ચલો હવે બંનેની કિંમત આપણે મૂકી દઈએ અંદર તો કે અહીંયા -4m1 ત્યાં 5 -6m2 ત્યાં 1 અને છેદમાં m1 પ્લસ m2 એટલે 5 પ્લસ 1 ગુણાકાર કરીએ 4 × 5 = 20 એટલે કે અહીંયા -20 થશે અને 6 × 1 = 6 એટલે -6 અને છેદમાં 5 પ્લસ 1 એટલે 6. ચલો હવે અહીંયા બે માઇનસ માઇનસ પ્લસ એટલા માટે અહીંયા બંનેનો સરવાળો નિશાની મોટા પદની નિશાની માઇનસ છે એટલે અહીંયા -26 છેદમાં 6. ચલો છેદ ઉડાડીએ તો કે 2 × 3 એટલે 6 અને અહીંયા 13 × 2 એટલે 13 દુ 26. બંનેમાંથી 2 2 નીકળી જશે એટલે y બરાબર કેટલા મળશે -13/3. યસ એટલે આવી રીતે છે આપણને y યામની કિંમત મળી અને તેથી લખી શકાય કે ભાઈ તેથી a અને b ને y અક્ષ 5:1 ગુણોત્તરમાં 5:1 ગુણોત્તરમાં કયા બિંદુએ છેદે છે તો કે x યામ 0 અને y યામ -13/3 બિંદુએ છેદે છે. યસ એટલે આપણો દાખલો અહીંયા પૂર્ણ થયો. થેન્ક યુ.